જીવતા જીવ મરણ પામવું એટલે મન, બુદ્ધિ, ચિત્ત અને કર્ણોથી મુક્ત થઈ જવું. અને યોગી જે રીતે જીવે છે, પશ્યન શૃણવન સ્પૃશન જિજ્ઞન અશ્વન ગચ્છન સ્વપન શ્વસન પ્રલપન વિસૃજન ગુહ્યન ઉન્મિશન નમિશન અપી ઇન્દ્રિયાણી ઇન્દ્રિયાર્થેષુ વર્તન્તે ઇતિ ધારયન. તો એ નિર્મમ નિર્લેપ નિષ્પૃહ યોગીની જેમ જીવવું. એક રચના રજૂ કરું છું કે જીવતા જીવ પામવું મરણ, જીવતા જીવ પામવું મરણ એ જ છે આત્મસ્મરણ. જીવતા જીવ પામવું મરણ એ જ છે આત્મસ્મરણ. કે આત્માથી આત્મામાં તુષ્ટ રહેવું આ અઘરું છે. અને આ સંદેશ કૃષ્ણએ અર્જુનને આપ્યો છે. આત્મન્યેવા આત્મના તુષ્ટતા. આત્માથી આત્મામાં તુષ્ટ રહેવું મૂકી મન, બુદ્ધિ, ચિત્તકરણ કે સમમ સર્વેષુ ભૂતેષુ જોવું. આજે બધું હું તું આ તે છે એનાથી મુક્ત થઈ અને બધામાં સમત્વ યોગથી જોવું. સમમ સર્વેષુ ભૂતેષુ જોવું, હું તું આ તેનું કરીને હરણ. તો બધું અલગ છે એવો ભાસ છે, આ ભાસ છે એનાથી મુક્ત થવાની વાત છે કે હું તું આ તેનું કરીને હરણ. કે જ્યાંથી કદી પાછું આવવું ના, જ્યાંથી કદી પાછું આવવું ના એ છે કૃષ્ણના ચરણ શરણ. મામેકમ શરણમ વ્રજ, મારા શરણે આવી જા. અહમ ત્વા સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચ. એવું કૃષ્ણ ભગવાન ગીતામાં કહે છે કે અપદીપ થઈ ભીતર જાતું, અપદીપ થઈ ભીતર જાતું, હરાયા પરાયા હુંઓનું હો હરણ. અપદીપ થઈ ભીતર જાતું, હરાયા પરાયા હુંઓનું હો હરણ. કે જીવતા જીવ પામવું મરણ એ જ છે આત્મસ્મરણ. પ્રેમ વંદન. જય શ્રી કૃષ્ણ. વાસુદેવ સર્વમ.